કે કોઈ સમાજની ટીકા ટિપ્પણી લઈ અને ઘણા લોકો બોલતા હોય છે, પણ આજે મેં જીવતો એક દાખલો જોયો છે અને એ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આપણે પણ બતાવવા જઈ રહ્યો છું કે હજુ માનવ ધર્મ જીવે છે અને માનવતા હજુ જીવે છે આ સમયમાં પણ. મુસલમાન છે એટલે વિડીયો બનાવ્યો છે એવું નહીં, હું એક હિન્દુ છું ને એ મુસલમાન છે એવું નહીં. અમે બધા હિન્દુત્વના, હિન્દુ રાષ્ટ્રના બધા એક જ છીએ. બેયને વાઢીએ તો લોહી એક જ નીકળે. હિન્દુને કાપો તોય લોહી લાલ નીકળે અને મુસલમાનને કાપો તોય કોઈ પણ વર્ણના વ્યક્તિનું લોહી લાલ જ હોય. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય. એ આપણે ધર્મને લઈ અને આ વિડીયો નથી બનાવ્યો, પણ હું તમને એવું કહેવા માગું છું કે આ સમયમાં માનવતા જીવતી છે. જીવતો દાખલો હું તમને બતાવું. કારણ કે આ વિડીયો જોયા પછી મારો જીવ બળ્યો કે અરે અરે, હિન્દુત્વ માટે આટલી સેવા કરી રહ્યા છે આ ભાઈ, જે પોતે મુસલમાન છે પણ આ હિન્દુના જે બહેનો છે એમની એટલી સેવા કરી રહ્યા છે. તો મને દિલથી હું ખુશ થઈ ગયો અને મેં વિડીયો બનાવ્યો અને તમારી સમક્ષ પણ આ વિડીયો રજૂ કરું છું. જુઓ, તમે કોમેન્ટ કરો કે ખરેખર માનવતા જીવે છે અને આ કાર્ય કરવું જોઈએ કે નહીં. જોઈ લો વિડીયો, આગળ તમને બતાવું.